આજે આપણે આપણું સ્ટેટસ પ્રમાણે આપણું રિવિઝન સ્ટાર્ટ કરી દઈએ. બરાબર છે. MCQ ફર્સ્ટ તમારો ક્વેશ્ચન એવો છે MCQ. બરાબર છે. આ તો સેકન્ડ હોય એટલે ટૂંકમાં આપણે જે પેપર સ્ટાઇલ પ્રમાણે જેમ હશે એમ જ કરવાનું છે. MCQ ક્વેશ્ચન આન્સર. બરાબર છે. ટ્રુ ફોલ્સ એવી રીતે આપણે રિવિઝન કરતા રહીશું. આપણું FY3 ના કોર્સમાં યુનિટ 1 પૂછવાનું છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. એના MCQ કરાવું છું. મેં તમને આની પોયમ તમે સમજાવેલી હતી. બરાબર છે. ઓલી જે સ્વીટી મિસિસ સ્વીટી હતી એ હતી અને એક છોકરો હતો. બરાબર છે. એક બોય હતો એ ગામમાં આવ્યો હતો. બરાબર છે. અને ઓલી માઇન્ડ એક્ટિવેટિંગ ડે તો માઇન્ડ એક્ટિવેટિંગ ડે વાળો મગજને પ્રવૃત્ત કરતો દિવસ વાળી જે મેં તમને સમજાવી હતી પોયમ એના MCQ છે. બરાબર છે. આઈ વેન્ટ ટુ સિટી. હું શહેરમાં ગયો અને શ્રીમતી સ્વીટીને મળ્યો અને એને મને 1 રૂપિયો આપ્યો અને પછી ટ્રોફી ખરીદવા ગયો. પછી એને એમ કીધું કે ટ્રોફી છે એ ખાટી હતી. શાવર એટલે ખટ્ટી હતી. પછી તેને પાછું એક આ બોય હતો એને ફૂલ ફ્લાવર ખરીદવાનું નક્કી કર્યું તો કે ફ્લાવર છે એ સુકાઈ ગયેલું હતું, ડેડ થઈ ગયેલું હતું. પછી એને એવું થયું કે હું થ્રેડ દોરો ખરીદો તો કે દોરો છે એકદમ પાતળો હતો. પછી પાછો એ બોય એવો વિચાર કર્યો હું છે એ પિન ખરીદું તો કે પિન છે એ બહુ અણીવાળી હતી. પછી તો કે અમે એક હાર વગાડવાનું એક વસ્તુ એવું આવે છે તો કે હાર ખરીદવાનું નક્કી કર્યું તો હાર પછી બરાબર વાગતું નહોતું. બરાબર એનાથી વાર બરાબર વાગ્યું નહોતું એટલે એને પાછો આપી દીધો. પાછો શહેર તરફ ગયો અને પાછો મિસિસ સ્વીટીને મળ્યો. આવી મેં તમને પોયમ છે એ પહેલા એક આપણા લેક્ચર હતો ત્યારે સમજાવેલી છે. બરાબર છે. એના જ પોયમના MCQ છે એ આપણે અત્યારે કરવાના છે. બરાબર છે. 1 by 1 છે ને મેસેજ સોરી જેના નંબર બોલું એ જ ભૂલ છે. વચ્ચે વચ્ચે આવડે છે મને ખબર છે બધાને આવડે છે પણ પ્લીઝ મહેરબાની કરીને વચ્ચે કોઈ આન્સર બોલી જશે નહીં. બરાબર છે. ચલો રોલ નંબર 73 છે. રોલ નંબર 73 ઈ છે પેલા પોયમ રીડ કરશે. રોલ નંબર 73. I went to Kitty To to the city. I went to the city. Kitty city City નહીં city બેટા. city to see Mrs. Sweetie. She gave me a She rupee. gave me A rupee to buy a. to buy a trophy. Very good. ચલો હવે first question. The boy went to the city. The boy went to the city to meet. ચલો રોલ નંબર 55 મને આન્સર આપશે. 55. Miss હા બેટા. હા આ મિસ તમે જે PDF મોકલી છે એમાં મારે બાકી છે તો એ આખી PDF લખી નાખું ને હા બેટા. અને પછી પેપર સ્ટાઇલ પ્રમાણે. The boy went to city to meet Mr. Sweetie. નહીં આન્સરમાં આવશે મિસ્ટર સ્વીટી. નહીં રોંગ છે. ચલો રોલ નંબર 25 મને આન્સર આપે. 25 નંબર. Mrs. Sweetie. મિસિસ સ્વીટી. વેરી ગુડ હો બેટા. 55 નંબર મિસ મિસિસ આપણે સ્વીટી. 4 લાઈનમાં ન લખવું હોય તો હાલે, સિંગલ લાઈનમાં લખવી તો હાલે મિસ તમારા વિષયનું, કે ફરજિયાત 4 લાઈનમાં જ લખવાનું? જો હોય તો 4 લાઈનમાં બને તો 4 લાઈનમાં લખવું સારું. બાકી જો નો અત્યારે પોસિબલ ન હોય બુક ના હોય તો તમે એમાં લખશો તો ચાલશે. બરાબર. હા બને તો 4 લાઈનમાં લખો તો તમારા રાઇટિંગ જે છે એની કોન્સ્ટન્ટ સરસ રીતે રહેશે. બરાબર છે. જો હોય તો 4 લાઈનમાં જ લખો, ના હોય તો પછી ચાલશે. બરાબર છે. અહીંયા શું આવશે? ડી. બરાબર. મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટી છે એને આ બોય છે એ સિટી તરફ ગયો હતો અને મિસિસ સ્વીટીને મળ્યો હતો, નહીં કે મિસ્ટર સ્વીટી. બરાબર. શ્રીમતી સ્વીટીને મળ્યો. ઓકે વેરી ગુડ. ચલો નેક્સ્ટ. સી ગેવ મી. રોલ નંબર 1919. 19 નંબર. હા મિસ. A rupee. રૂપી. વેરી ગુડ. એ શું આવશે? A. રૂપી. બરાબર છે. એ વેરી ગુડ. ખૂબ સરસ. હવે
પછી નેક્સ્ટ which word rhymes with toffee? which word rhymes with toffee? ટોફી જેવો બીજો રાઇમ વર્ડ કયો છે? ચલો રોલ નંબર 9. રોલ નંબર 9. હાવીસ. હા બેટા શું આવશે? રૂપી. રૂપી. વેરી ગુડ. રૂપીનો ટોફી જેવો રાઇમ વર્ડ કયો છે? તો કે રૂપી. Okay, next, fourth number. No? Mrs. Sweetie gave a rupee to buy. Mrs. Sweetie gave a rupee to buy. Roll number 33. હા મિસ. હા બેટા શું આવશે? Mrs. Sweetie gave a rupee to buy. મિસ 2 મિનિટો. Okay. Miss. હા બેટા બોલ. 33 નંબર બોલ બેટા ફટાફટ. મારે ખ્યાલ નથી કરતી મિસ. મિસ બી. 33 નંબર બોલ છઠ્ઠી ફટાફટ. બાકી મિસ બધી ડી તમને બોલી. મિસ ડી બોલી. હે? ડી બોલી. ડી. પણ બેટા તું થોડીક વાર તારો માઇક મ્યુટ રાખે ને તું વચ્ચે બોલે છે એટલે મને નથી સંભળાતું એ શું બોલે છે. રોલ નંબર 33. બી બી. બેટા તારે કેમ અવાજ નથી આવતો? વોલ્યુમ ફાસ્ટ કરમાં. મિસ ડી. ડી રોંગ છે. કોફી એને જે મિસિસ સ્વીટીએ પૈસા આપ્યા એની એને કોફી ખરીદી હતી? નહીં, રોંગ છે, ખોટું છે. ચલો રોલ નંબર 15. 15 નંબર. 15 નંબર. 15 નંબર. યસ મિસ. હા બેટા શું આવશે? ચોથામાં ને મિસ. 4th નંબરમાં. હા, મિસિસ સ્વીટી ગેવ અ રૂપી ટુ બાય. સી. શું લખ્યું છે? રીડ કરતો. સી સાચું છે. શું આવશે? અ ટ્રોફી. ટોફી. શું? ટ્રોફી. ટોફી. વેરી ગુડ. ટ્રોફી. સી. ખૂબ સરસ. તો બેટા સી આન્સર આવશે. બરાબર છે. મિસિસ સ્વીટીએ બોયને રૂપિયા આપ્યા હતા એને શું ખરીદ્યું હતું? તો કે ટોફી ખરીદી. બરાબર છે, નહીં કે કોફી. સમજાય છે બધાને? ચલો નેક્સ્ટ પેરેગ્રાફ છે. ધ ટોફી વોઝ શાવર. ટોફી છે એ ખૂબ ખાટી છે. સો આઈ બોટ અ ફ્લાવર. મેં ફ્લાવર ખરીદવાનું નક્કી કર્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર છે એ બહુ કરમાઈ ગયેલું. બરાબર એવું છે. સો આઈ બોટ સમ થ્રેડ. મને એવું થયું કે ચલો લાવ હું થોડા દોરા ખરીદી લઉં. ચલો રોલ નંબર 13 નંબર. 13 નંબર છે. હા મિસ. નહીં સી. વચ્ચે કોઈ નહીં. ફ્લાવર. વચ્ચે કોઈ નહીં હો. હું લેફ્ટ હા કરાવી મિસ દઈશ. 13 નંબર શું? હા 13 નંબર છે એ આ રીડ કરે. શાવર. શાવર નહીં બેટા મેં તને આજે રીડ કરવાનું કીધું છે. ધ આ ટોફી જે ઓન સોર. શાવર સુવન. નોટ શાવર. શાવર. હા શાવર. ટુ બટ અ સો ફ્લાવર. નહીં. ધ ફ્લાવર વોઝ. થોડીક વાર હું કહું છું ખોટું વાંચે છું એમાં હું તને કહું છું એ તો તું જો સાંભળ બેટા. સો નો સુ. સો. હા મિસ. સો ફ્લાવર. ધ ફ્લાવર વોઝ ડેડ. શું? શું પાછી શું બોલે છે? સો કહું છું તોય. હા મિસ. સો સમ સો ધેન. રોંગ છે, ખોટું છે. ચલો રોલ નંબર 47 ફરી વખત રીડ કરે. રોલ નંબર 47 ફરી વખત રીડ કરે. 47 હા મિસ. બેટા રીડ કરતો. મિસ સેકન્ડ ને. સેકન્ડ. હા જે મેં કીધું ને આ જે રાઉન્ડ કર્યું ને ઈ. ઓકે. ધ in The toffee was
मिस रीड करूं. हाँ कर बेटा. The The toffee topic was was sour. So I bought so a flower. The flower was dead. So I bought some thread. Okay, very good. चलो चलो next 13 13 નંબર મને આન્સર આપશે. which word rhymes with the flower? which C. word which word rhymes with flower? roll number 13 13 નંબર Okay, bye. 13 નંબર C. C. C shower શું આવશે? Shower. ઓકે વેરી ગુડ. ચલો next 47 નંબર which word rhymes with that? which word rhymes with that? dead જો બીજો word કયો છે? 47 નંબર हाँ मिस. હા બેટા શું આવશે? which word rhymes with that? dead જો બીજો word કયો છે જેનો જો તો જેનો જો બેટા સરખું જો. मिस B આવશે. ના બેટા એ આવશે. શું આવશે? એ આવશે થ્રેડ. ડેડ જેવો વર્ડ છે ઈ થ્રેડ છે બરાબર છે એટલે શું આવશે ત્યાં? એ આવશે. A. એ which word rhymes with that? તો કે thread. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું the toffee was રોલ નંબર 6 મને આન્સર આપે. રોલ નંબર 6 The toffee was sure. શ્યોર નહીં શાવર. શું? Shower. શાવર એ the toffee was sour. ટોફી છે ખૂબ ખાટી હતી એવું કે છે. છોકરો છે બોય છે એ ગયો તો બરાબર ત્યારે. પછી નેક્સ્ટ પછી બ્લેન્ક વોઝ ધેટ. પછી બ્લેન્ક વોઝ ધેટ. ચલો રોલ નંબર 4 નંબર मिस रोल नंबर 33 बोलूं. નહીં 4 નંબર જ છે. 4 નંબર ફટાફટ બોલે. રોલ નંબર 4 Miss બીજું ને આ હા ચોથું બેટા 4th નંબર. તારો નંબર કયો છે બેટા? રોલ નંબર કયો? 4 હા બેટા તો 4 હા 4 નંબર નું બોલ. બોલ બેટા ફટાફટ. મિસ કેટલું હા 4th નંબર નું તો હોય ને તને ધ્યાન નથી આપણે ક્યાં પહોંચાય. ફરી ગયું છે એટલે હા જો અહીંયા 4th નંબર નું આપણે બાકી હોય ત્યાંથી જોઈ. The flower was dead. The flower was dead. Okay, very good. તેનો answer C. Okay, very good. ખૂબ સરસ હો બેટા. ચલો રોલ નંબર 26. રોલ નંબર 26 આ રીડ કરશે. રોલ નંબર 26 નંબર રોલ નંબર 26 मिस जवाब नहीं आपते. Miss હા બેટા તું nothing. ભાઈ બાકી કોઈ ચલો મીટમાં જોઈન્ટ હોય ને એક પણ વાર વારું ન આવ્યું કોઈ છે? બાકી બધાને આવેલા છે મને ખબર છે ખોટું નહીં બોલ. મીટમાં જોઈન્ટ થી આવે ને એક પણ વાર ટર્ન ન આવ્યું એવું કોઈ છે? 34 નંબર તારો વારો આવી ગયો બેટા. 34 નંબર 34 નંબર
રોલ નંબર 34. ચલો રોલ નંબર 73 રીડ કરે. રોલ નંબર 73. હા મિસ. કર બેટા રીડ કર. The thread was thin, હા. so I did બોટ what doctor અ a પિન. pin. The pin was sharp, so I dug a બોટ hole. હા The half window, the would pin not the harp would not play. did not play, so I Gave it so I gave it away. Very good. away. ચલો નેક્સ્ટ. which word rhymes with harp? harp જેવો બીજો વર્ડ રાઇમિંગ વર્ડ કયો છે? રોલ નંબર 55 55 નંબર બોલે. 55 નંબર. હા મિસ. શાર્પ. ડી શાર્પ. વેરી ગુડ. શાર્પ. ખૂબ સરસ હો બેટા. શાર્પ. શાર્પ છે એનો રાઇમિંગ વર્ડ, સોરી હાર્પ નો રાઇમિંગ વર્ડ શાર્પ છે. બરાબર છે. રાઇમિંગ વર્ડ મેં તમને શીખવાડેલા છે, સમજાવેલા છે. 6th સ્ટાન્ડર્ડમાં હતા. બરાબર છે. રાઇમિંગ વર્ડ બરાબર છે. બધાને મેં રાઇમિંગ વર્ડ ત્યારે તમને ખબર હોય તો આપણે સેકન્ડ સેમેસ્ટરમાં બેડ, પછી રેડ, પેડ એવા બધા હતા. યમી, ટમી, સો, પછી મમ્મી એવા બધા રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે શું થાય તો કે એક સરખા ઉચ્ચારણ થતા હોય, એની જેવા સરખા ઉચ્ચારણમાં થતા હોય. જેમ કે જો હાર્પ છે તો શાર્પ થાય, એટલે સરખા ઉચ્ચારણમાં થતા હોય ને રાઇમિંગ વર્ડ છે. બરાબર છે. આમાં રાઇમ્સ વિથ કે છે. બરાબર છે. એટલે સેમ છે. સેકન્ડ નંબરનું which word rhymes with pin? which word rhymes with pin? ચલો રોલ નંબર 25. હા મિસ. હા બેટા શું થશે? સી થીન. વેરી ગુડ. ખૂબ સરસ. સી થીન. બરાબર. પિન નો રાઇમિંગ વર્ડ થીન. પીઆઈ પિન. રાઇમિંગ વર્ડ શું થશે એનો? પીએચઆઈ થીન. પછી નેક્સ્ટ. પછી the thread was thin, pin, sharp, harp. રોલ નંબર 1919 19 નંબર. રોલ નંબર 1919 નંબર 19 નંબર. એ થીન. થીન. વેરી ગુડ. the thread was thin. thin છે કેવો હતો? પાતળો હતો. બરાબર છે. the thread was thin. પછી નેક્સ્ટ 4th નંબરનું the પછી blank was sharp. the પછી blank was sharp. ચલો રોલ નંબર 9. રોલ નંબર 9. રોલ નંબર 9 શું થશે બેટા? the પછી blank was sharp. sharp કોણ હતું? મેં શું કહું? શું? ના બેટા રોલ નંબર 9 જ કે. બધાનો મારો આવે છે ને. હું કહું ને આપણે કઈ એવું રહેવું જ ન જોઈએ, કારણ કે બધાનો ટર્ન આખા લેક્ચરમાં 2 વાર 3 વાર આવી જાય છે. નથી. 9 નંબર નથી. ચલો રોલ નંબર 33. રોલ નંબર 33. 33 નંબર. હા બેટા શું આવશે? શું આવશે બેટા? હા મિસ. એક મિનિટ. ફટાફટ બેટા સ્પીડમાં. સ્પીડમાં બેટા ફટાફટ. HARP. એને શું કહેવાય? હાર્પ. શું રીડ કરાય? the harp. હા એ the harp was sharp. બરાબર. એટલે ત્યાં એ વર્ડ આન્સર આવશે. વેરી ગુડ. ખૂબ સરસ. બેટા ચલો નેક્સ્ટ 5th નંબરનું
The પછી blank would not play. The પછી blank would not play. રોલ નંબર 15 15 નંબર 15 નંબર. યસ મિસ. હા શું થશે બેટા? મિસ એક મિનિટ હા. એમાં આવશે મિસ એક જ મિનિટ હો. એમાં આવશે સી. એક મિનિટ હો બેટા. સેજ આપણે ફોર્થ માં મિસ્ટેક થઈ ગઈ છે ભાઈ. ફોર્થ માં છે એ હાર્પ નહીં આવે. Miss P આવશે. પીન આવશે. વેરી ગુડ. મારું તો મિસ પાંચમામાં સી. બરાબર છે. ફોર્થ નંબર માં પીન આવશે. પીન વોઝ શાર્પ. અણીવાળું શાર્પ એટલે અણીવાળું તીક્ષ્ણ. શું હતું તો કે પીન હતું. બરાબર છે. પીન છે એ શાર્પ આવે નહીં કે હાર્પ. હાર્પ છે એ શાર્પ નહોતું. બરાબર છે. હાર્પ તો એ પ્લે થયું કંઈક અવાજ આવે એવું એનું ઓલું હતું. બરાબર મ્યુઝિક સિસ્ટમ વાળું હતું. અને પીન છે એ શાર્પ આવશે. ઓકે. ફિફ્થ નંબર માં શું આવશે? ચલો રોલ નંબર 15 15 નંબર મને કહેશે શું આવશે? સી હાર. વેરી ગુડ. એમાં હાર્પ આવશે. ખૂબ સરસ. તો હાર્પ વુડ નોટ પ્લે. બરાબર છે. તો હાર્પ વુડ નોટ પ્લે. હાર્પ છે એક વાગે એવું તંતુ વ્યાધ હતું. ઈ છે બરાબર પ્લે થતું નહોતું. એટલે બોય એમ કે છે તો હાર્પ વુડ નોટ પ્લે. પછી નેક્સ્ટ 6 નંબરનું ધ બોય ગેવ અવે ધ. ધ બોય ગેવ અવે ધ. રોલ નંબર 1 3 13 નંબર 13 નંબર. એ હાર પદ આવશે એમાંથી. ધ બોય ગેવ અવે ધ. શું આવશે? 13 નંબર 13 નંબર હાર્પ આવશે. વેરી ગુડ. ખૂબ સરસ હો. બરાબર છે. વેરી ગુડ. ખૂબ સરસ. મિસ હા બેટા. મિસ તમે જે કાલે રિવિઝન મોકલ્યું પીડીએફ ઇંગ્લિશની હા મિસ ઈ તમારું રિવિઝન છે ને એમાંથી જે એક્ઝામમાં પૂછાશે ને? હા એ રિવિઝન નથી બેટા. આખો યુનિટ છે. એ એકલું ખાલી રિવિઝન નથી. આખો યુનિટ. એમાંથી જ પૂછાશે ને? હા યુનિટ એમાંથી 1 છે. જ પણ એક્ઝામમાં. યુનિટ 1 આખું છે. એમાં કઈ મેં રિવિઝન કે ખાલી રિવિઝન નો પાર્ટ કે પેપર સ્ટાઇલ પ્રમાણે એમ નથી. આખું યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયાની સ્વાધ્યાયપોથીના 13 યા 13 નંબરના પેજ નંબર સુધીનું છે. આખું યુનિટ છે. બરાબર હા છે. મિસ. ઓકે. ચલો હવે હું જેને કહીશ એ બધું રીડ કરશે. ચલો રોલ નંબર 47. રોલ નંબર 47 ફર્સ્ટ અને સેકન્ડ એમસીક્યુ રીડ કરશે. 47 હા મિસ હા. રીડ કર બેટા. ફર્સ્ટ અને સેકન્ડ નંબરનો એમસીક્યુ રીડ કરું. હા મિસ. ધ બોય બોય went to the went to the city to meet. city. આન્સરમાં શું આવશે જેનો આન્સર શું આવશે જેનો ડી મિસિસ સ્વીટી. બોલ તો ખરી જેનો હા મિસ. આન્સર બોલ. હું બોલું છું એમ તો બોલ બેટા. ડી મિસિસ સ્વીટી. તે મિસિંગ સ્વીટી. ઓકે વેરી ગુડ. સેકન્ડ નંબર રીડ કર. સી ગેવ મી. She have me આન્સર શું આવશે? a રૂપી. શું આવશે? rupee. વેરી ગુડ. ખૂબ સરસ હો ભાઈ. ચલો નેક્સ્ટ થર્ડ અને ફોર્થ નંબરનું રોલ નંબર 6 રીડ કરે. થર્ડ અને ફોર્થ રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. હા બેટા રીડ કરો. Which word rhyme with topic? હા Rupee. રૂપી. વેરી ગુડ. ચલો ફોર્થ નંબરનું સરો બેટા. રોલ નંબર 6 જ રીડ કરે. Mrs. Sweetie gave me
Give me a rupee to buy a toffee. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. નેક્સ્ટ રોલ નંબર 4. રોલ નંબર 4 વન અને ફર્સ્ટ અને સેકન્ડ નંબર. રોલ નંબર 4 ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે પાછું. રોલ નંબર 4. રોલ નંબર લખી લ્યો ને. કયો છે? 17. ક્યાં હતી તો અત્યાર સુધી જેનબ તું? મદ્રાસે ગઈ હતી ને એટલા માટે રોતી દોડાવી. હે? મદ્રાસે ગઈ હતી. ઠીક, વાંધો નહીં. ચલો રોલ નંબર 26. 26 નંબર. રોલ નંબર 26 ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે. Yes, miss. હા બેટા, રીડ કરો. Which word rhymes with forever? ફ્લાવર. 26 નંબર બેટા રીડ કર ને. हाँ मिस 2 मिनिट. Which words rhymes with forever? C. ફોrever નથી, ફ્લાવર છે બેટા. Flower. C. શાવર. Which word rhymes with date? ડેલ. A. થ્રેડ. ઓકે, વેરી ગુડ. ચલો રોલ નંબર 17 નંબર થર્ડ અને ફોર્થ નંબર નું રીડ કરે. હા મિસ. The toffee was shower. હા, પછી The ખાલી જગ્યા was ખાલી dead. જગ્યા એવું ન બોલે બેટા, ધ બ્લેન્ક એવું બોલે. Flower આવશે પીછામાં. ધ બ્લેન્ક વોઝ ડેડ. આન્સરમાં ફ્લાવર. ચલો નેક્સ્ટ. ફર્સ્ટ અને સેકન્ડ. રોલ નંબર 34. રોલ નંબર 34 રીડ કરે. ચલો નેક્સ્ટ. રોલ નંબર 55 નંબર રીડ કરે. 55 નંબર. 55 નંબર. 55 નંબર રીડ કર બેટા. Miss 73 with click करो. ના બેટા, એક મિનિટ હો ને. 55 નંબર પેલા રીડ કરો. ચલો 73 નંબર ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે. 73. Which word rhymes with heart? D. Shark. વેરી ગુડ. સેકન્ડ નંબર નું. Which word rhymes with pin? C. Teen. થીન. વેરી ગુડ. પછી નેક્સ્ટ થર્ડ અને ફોર્થ. થર્ડ નંબર અને ફોર્થ નંબર. રોલ નંબર 19 નંબર. The thread was thin. થીન. પછી The pin was sharp. વેરી ગુડ, ખૂબ સરસ. હવે પછી નેક્સ્ટ ફિફ્થ અને ફિફ્થ નંબર અને સિક્સ નંબર. રોલ નંબર 4. રોલ નંબર 4 નંબર. Yes, miss.
હા બેટા રીડ કરતો. કર બેટા રીડ કર. 4th નંબર. બંધ કરી દીધું. હા. થપાઈ વાળું. 5th નંબર 6th નંબર જો તમને. The boy gave away the heart. ઈ નહીં બેટા 5th નંબર ને 6th નંબર કરવાનું છે. 5th કર ઠીક પેલા. હા. The harp would wouldn't not. play. Would not play. હા પછી એનો આન્સર harp. હા વેરી The boy gave away the harp. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ઓકે બરાબર છે. આ તમારા યુનિટ 1 ના MCQ હજી બધા કમ્પ્લીટ નથી થયા. બરાબર છે. હું તમને સ્વાધ્યાય પોથીમાંથી જ રિવિઝન કરાવડાવું છું. એટલે જેને કાંઈ પણ બાકી હોય PDF મેં આખા યુનિટની મોકલેલી છે એમાંથી કમ્પ્લીટ કરી દેજો. બરાબર છે. કંઈ પણ જેને બાકી હોય એ મેં આખા યુનિટની PDF મોકલેલી છે એમાંથી કમ્પ્લીટ કરી લેજો. હજી તમારા બધા MCQ કમ્પ્લીટ નથી થયા. બરાબર છે. MCQ બધા કમ્પ્લીટ નથી થયા. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં MCQ કમ્પ્લીટ થઈ જશે પછી ટ્રુ ફોલ્સ લેશું અને ટ્રુ ફોલ્સ ની સાથે સાથે આપણે છે ઈ ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરી દેશું. બરાબર છે. તમારે લોકોને પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવા લાગવાનું છે. બરાબર છે. તમારે લોકોને આપણે જેમ સ્કૂલમાં રિવિઝન કરતા હતા એવી રીતે એક રફ પેજમાં અથવા તમે જે બુકમાં લખો છો એમાં તમારે રિવિઝન કરવાનું છે. આજે બધાએ 1 ટાઈમ MCQ બધા લખીને વચ્ચે કોઈ નહીં બોલે. આજે બધાએ 1 ટાઈમ MCQ બધા આખા યુનિટના લખીને રીડ કરવાના છે. ક્વેશ્ચન 1 તમારો MCQ છે. બરાબર છે. કદાચ ક્વેશ્ચન 2 હોય પેલા ક્વેશ્ચન આન્સર લીધા હોય તોય આપણને કાંઈ એમાં ફેર ના પડે. આપણને MCQ તો પેપર સ્ટાઇલમાં છે જ. બરાબર છે. એટલે બધાએ MCQ છે એ બધા સ્વાધ્યાય પોથીમાં જેટલા છે જેની પાસે સ્વાધ્યાય પોથી નથી મેં જો તમને ગ્રુપમાં PDF કાલે પરમ દિવસે મોકલેલી છે આખા યુનિટ. બરાબર છે. બધા MCQ 1 ટાઈમ લખીને રીડ કરી લેવાના છે.